નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ બેઠક પર મનસુખ વસાવા સતત 7મી વાર વિજેતા. સાંસદ મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી. ગત ટર્મ કરતા લીડ ઘટી તે અંગે ચિંતા. વિપક્ષના અનામત અંગેના અપ્રચારથી લીડ ઘટી હોવાનું કહ્યું. ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં લીડ ઘટી. ચૈતર વસાવાએ હાર સ્વીકારી. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં, તો અમે શીખીશું ક્યાં કરી ઉતર્યા હતા. અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડી હોવાનો ઇકરાર કર્યો. ભરૂચ બેઠક પર વિજય થતા મનસુખ વસાવાએ સમર્થકોનું અભિવાદન ઝીલ્યું. ભરૂચ લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન. મતગણતરી કેન્દ્ર કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મતગણતરીના પગલે કોલેજ રોડ વાહન વ્યવહાર પર પ્રતિબંધ. વાગરાના વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી 39 લાખના કિંમતના પાવડરની ચોરી. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ બેઠક પર મનસુખ વસાવાનો સતત 7મી વાર વિજય થઈ સંસદમાં પહોંચ્યા, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાનો પરાજય થતા હાર સ્વીકારી હતી. 7મી વાર વિજયી બનેલા ભાજપના મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત ટિકિટ આપી. ભરૂચ લોકસભાના મતદારોએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, સૌનો હું આભાર માનું છું. ભલે અમે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં માઇનસ રહ્યા છે, પરંતુ એની પણ અમે સમીક્ષા કરીશું. જીત એ જીત છે. અમે 80,000 મતથી જીત્યા છે. તે માટે જિલ્લા અને તાલુકા લેવલના કાર્યકરોનો પણ હું આભાર માનું છું. તેમણે તમામ ધારાસભ્યોના આભાર માનતા જણાવ્યું કે તમામ ધારાસભ્યોએ મારા માટે સખત મહેનત કરી છે. આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો છે, સંગઠનની સાથે રહીને પાર પાડીશું. રાજકોટની જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને અમે કોઈ ડીજે કે મીઠાઈ વહેંચીશું નહીં અને સાદાઈથી કાર્યકર્તાઓને મળીને એકબીજાને શુભેચ્છા વ્યક્ત કરીશું અને આભાર માનીશું. એમના મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભરૂચ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી. તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ, બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા. પણ આખર તો મતદારો પર આધાર છે. મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય. પરંતુ જીત અમારી નક્કી હતી. પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા, છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારીએ છીએ અને 80,000 લીડથી અમે જીત્યા છે. જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું. ક્યાંક મત મળ્યા છે, ક્યાંક નથી મત મળ્યા, એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના. પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસકારી યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું. મહત્વના નુકસાનથી તમને શું શીખ મળી છે? જી, મહત્વનું જે ધોવાણ થયું છે એનાથી શું શીખ મળી છે? એ તો આમાં શું છે, ચૂંટણી છે. ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે. છતાં પણ અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ હાર સ્વીકારતા મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું કે અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં, તો અમે શીખીશું. અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ. જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે.
ભરૂચ લોકસભાના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોનો હું આભાર માનું છું. ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માંગુ છું કે આજે પણ હું ડેડિયાપાડાનો ધારાસભ્ય છું. ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ. મારી ઉંમર હજી નાની છે, મારે હજુ ઘણું શીખવાનું છે. આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું. ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું. પણ જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે. ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે. આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ, બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે, તમામ વર્ગના, તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું. અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું. આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું. ઉંમર હજુ નાની છે, ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. ભરૂચ બેઠક પર સતત 7મી વાર વિજેતા થતા મનસુખભાઈ વસાવાના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. મનસુખભાઈ વસાવાએ સમર્થકોનું અભિવાદન ઝીલી આભાર વ્યક્ત કર્યો હતો. કેજી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી સંપન્ન થતા ભાજપના મનસુખ વસાવા વિજય થતા કોલેજ બહાર તેઓના સમર્થકો ઢોલ નગારા સાથે અને હારતોરા સાથે ઉમટી પડ્યા હતા. પણ રાજકોટની ઘટનાના પગલે ભાજપ દ્વારા વિજય ઉત્સવ ન મનાવવાનો નિર્ણય કરાયો હોય મનસુખભાઈ વસાવાએ સમર્થકોને શાંત પાડી માત્ર અભિવાદન ઝીલ્યું હતું. જેમ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Shri Sad Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિના ફેસલા માટેની મતગણતરી ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જે ગણતરી 23 રાઉન્ડના અંતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી 7મી મે 2024ના રોજ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જિલ્લામાં 69.16% મતદાન થયું હતું. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાઈ છે. આ મતગણતરી કુલ 23 રાઉન્ડમાં થનાર છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યો હતો, જેમાં મુખ્ય મુકાબલો ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે હતો. બેલેટ પેપર સહિત ભરૂચ બેઠકમાં સમાવેશ થતા 7 વિધાનસભા બેઠકની મતગણતરી અલગ અલગ રૂમમાં શરૂ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉમેદવારો અને તેઓના એજન્ટોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ લાવી હાથ ધરવામાં આવી હતી, જે એક પછી એક રાઉન્ડ સાથે આગળ ધપતા 23 રાઉન્ડમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી, જેમાં ભાજપના મનસુખભાઈ વસાવા 87,000 કરતાં વધુ મતોથી વિજેતા થયા હતા. મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આભાર વ્યક્ત કર્યો હતો. 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્ન વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કે ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે. થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું. પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલસો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ. મતગણતરીના પગલે કોલેજ રોડ પર સવારથી જ વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવાથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા 39 લાખના કેટાલિસ્ટ પાવડરની ચોરીથી ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો મુજબ જ્યુબિલન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપનીમાંથી 10-10 કિલોના કેટાલિસ્ટ પાવડરની 9 કારબાઓની ચોરી થયેલ છે. ઘટનાના સીસીટીવી ચેક કરતા કેટલાક ઈસમો કેરબા લઈ નજરે પડ્યા હતા. ચોરી થયેલ કેટાલિસ્ટ પાવડર, જેની કિંમત 97,207 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, જેની કુલ કિંમત 38,88,280 રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઇસમો રફુચક્કર થઈ ગયા હતા. ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ.
આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. વાગરા તાલુકા સાયખા જીઆરડીસી સ્થિત હેરંબા કંપનીમાં અવારનવાર સેફટીના અભાવે કામદારનો જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ એક કામદાર નીચે પટકાતા ગંભીર રીતે ઘવાતા મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. જ્યારે આજે ફરી એકવાર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હેરંબા કંપનીમાં જનરેટર રિપેરિંગ તેમજ મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટરનો ઓપરેટર આવ્યો હતો. તે દરમિયાન જનરેટરની પાઇપનું વેલ્ડિંગ દરમિયાન જનરેટરની ટેન્કમાં આગ લાગતા ટેન્ક બ્લાસ્ટ થયો હતો, જેના પગલે ઉમેશકુમાર ગંભીર રીતે દાઝી જતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો, જ્યાં તેની તબિયત વધુ લથડતા વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ભોગ બનનારની હાલત વધુ નાજુક હોવાની માહિતી સાંપડી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ દ્વારા નર્મદા નદીના કિનારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી અંતર્ગત ઉજવણીમાં સોશિયલ ફોરેસ્ટરી ડિપાર્ટમેન્ટ ભરૂચ તથા ભરૂચ જિલ્લા કાનૂની સત્તા મંડળ ભરૂચ તેમજ ભરૂચ રનિંગ ક્લબ સહિત ભરૂચના અલગ અલગ સાયકલિંગ ગ્રુપ પણ જોડાયા હતા, જેમાં નર્મદા નદીના કિનારે ગંદો કચરો, પ્લાસ્ટિક વીણીને કિનારો સ્વચ્છ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં 125 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આશરે 30 થી 40 મોટી ગાર્બેજ બેગ ભરીને કચરો હટાવ્યો હતો અને પર્યાવરણને સ્વચ્છ રાખી વધુ વૃક્ષ વાવી કચરાને ના કરીએ એ પ્રમાણેની પ્રતિજ્ઞા લીધી હતી. તદુપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનેલી ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમાજને સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો કે બને એટલું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. દરરોજ આપણા રૂટીન જીવનમાં અપનાવીએ, પ્લાસ્ટિક કચરો ક્યાંય આપણે ફેંકીએ નહીં અને પ્લાસ્ટિક કચરોનો વ્યવસ્થિત નિકાલ કરીએ, એ રીતનું કાયમ આપણી હેબિટ આપણે વિકસાવીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી બંધ કરીએ, કોટનની બેગનો ઉપયોગ કરીએ અને કચરો ક્યાંય ના થાય એની આપણે હવેથી કાયમી કાળજી રાખીશું. આજના દિવસે હું માનું છું કે બધાએ આ પ્રકારના શપથ લેવા જોઈએ અને આપણે કાયમ આપણા જીવનમાં આ વસ્તુ અમલ કરવો જોઈએ.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકને ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ગઈ તારીખ 31/5/2024 રોજ સાંજના સમયે ભારતીબેન ગિરીશભાઈ વણકરનો દીકરો કાર્તિક ઉંમર વર્ષ 8 ઘરના નજીક આવેલ ગ્રાઉન્ડમાં રમવા ગયેલ અને ત્યાંથી કોઈને કંઈ કહ્યા વગર જતો રહેલ અથવા સંભવિત રીતે અજાણ્યા ઈસમે અપહરણ કરી લઈ ગયેલ હોય, જેથી ભારતીબેન ગિરીશભાઈ ધનસુભાઈ વણકરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ આપતા બાળકના ગુમ થવાના બનાવની ગંભીરતા જાણી ઉપરી અધિકારીઓ વહેલી તકે ગુમ થયેલ શોધી કાઢવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ, જેથી ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાએ ટીમો સાથે સ્થળ વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી અલગ અલગ થિયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ. તપાસ દરમિયાન MM રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હવેલી ચોક પાસે પહોંચતા ગુમ થનાર બાળક કાર્તિક વણકર મળી આવેલ હોય તેના નામની ખાતરી કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે. અંકલેશ્વરની નોબડિયા સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર રમતા 4 આરોપીઓ ભરૂચ એલસીબી પોલીસે 57,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર નોબડિયા સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક માણસો ભેગા થઈ પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમે છે, જે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નોબડિયા સ્કૂલના ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર અંગે રેડ કરી અંક ઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 42,390 તથા 4 મોબાઈલ ફોન મળી 57,890ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ, દિવાન રહેવાસી નવી નગરી, દીવ સર્વિસ સ્ટેશનની બાજુમાં અંકલેશ્વર, શોકત રઝાકભાઈ પઠાણ રહેવાસી તાળફળિયા, ઉન્નતિનગર અંકલેશ્વર, જાકીર હુસેન અયુબ શેખ રહેવાસી મકાન નંબર A82, મરકઝી 2 સોસાયટી અંકલેશ્વર શહેર તેમજ સોનુ સિંઘ છોટા સિંઘ રાઠોડ રહેવાસી મકાન નંબર 34, સુમિત સોસાયટી કોસંબા તાલુકો માંગરોળને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ભરૂચની KJ પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ખાતે મીડિયા સેન્ટર કાર્યરત કરાયું હતું. લોકસભા બેઠકની મતગણતરીના કવરેજ માટે જિલ્લા માહિતી કચેરી દ્વારા મીડિયા કર્મીઓ માટે મીડિયા સેન્ટર ઊભું કરાયું હતું, જેમાં બેસવા સહિત ટીવી સહિત નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ દરેક રાઉન્ડની ગણતરી સંપન્ન થતા આંકડાકીય માહિતી પણ માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ બેઠક પર મનસુખ વસાવા સતત 7મી વાર વિજેતા. સાંસદ મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી. ગત ટર્મ કરતા લીડ ઘટી તે અંગે ચિંતા. વિપક્ષના અનામત અંગેના અપ્રચારથી લીડ ઘટી હોવાનું કહ્યું. ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં લીડ ઘટી. ચૈતર વસાવાએ હાર સ્વીકારી. અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં, તો અમે શીખીશું ક્યાં કરી ઉતર્યા હતા. અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડી હોવાનો ઇકરાર કર્યો. ભરૂચ બેઠક પર વિજય થતા મનસુખ વસાવાએ સમર્થકોનું અભિવાદન ઝીલ્યું. ભરૂચ લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન. મતગણતરી કેન્દ્ર KJ પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મતગણતરીના પગલે કોલેજ રોડ વાહન વ્યવહાર પર પ્રતિબંધ. વાગરાના વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી 39 લાખના કિંમતના પાવડરની ચોરી. પોલીસે તપાસ હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.